અને 14 દિવસના જેલવાસ પછી જયરાજ આહિરને જામીન મળ્યા। મહુવા કોર્ટે જયરાજ સહિતના 6ના જામીન મંજૂર કર્યા। અલગ અલગ 3 જામીન અરજીની સુનાવણીમાં તમામને જામીન મળ્યા છે। ગઈકાલે જામીન અરજી પર સુનાવણી થઈ હતી તો બંને પક્ષના વકીલોની દલીલ પછી કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો। આજે કોર્ટે તમામ 6 આરોપીઓને જામીન આપ્યા। બહુચર્ચિત પ્રકરણમાં નામદાર કોર્ટ સમક્ષ 6 આરોપીઓના કુલ 3 અલગ અલગ જામીન અરજીઓમાં એમાં અજય ઉર્ફે મોટુ, મંજીભાઈ ભાલિયા, નાજુભાઈ ધીંગાભાઈ કામળિયા તેમજ જયરાજભાઈ માયાભાઈ આહિર સહિતના 3 અલગ અલગ જામીન અરજીમાં 6 આરોપીઓને મહુવાના સેશન્સ કોર્ટ દ્વારા જામીન મુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ। અને 14 દિવસના જેલવાસ પછી જયરાજ આહિરને જામીન મળ્યા। મહુવા કોર્ટે જયરાજ સહિતના 6ના જામીન મંજૂર કર્યા। અલગ અલગ 3 જામીન અરજીની સુનાવણીમાં તમામને જામીન મળ્યા છે। ગઈકાલે જામીન અરજી પર સુનાવણી થઈ હતી તો બંને પક્ષના વકીલોની દલીલ પછી કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો। આજે કોર્ટે તમામ 6 આરોપીઓને જામીન આપ્યા। બહુચર્ચિત પ્રકરણમાં નામદાર કોર્ટ સમક્ષ 6 આરોપીઓના કુલ 3 અલગ અલગ જામીન અરજીઓમાં એમાં અજય ઉર્ફે મોટુ, મંજીભાઈ ભાલિયા, નાજુભાઈ ધીંગાભાઈ કામળિયા તેમજ જયરાજભાઈ માયાભાઈ આહિર સહિતના 3 અલગ અલગ જામીન અરજીમાં 6 આરોપીઓને મહુવાના સેશન્સ કોર્ટ દ્વારા જામીન મુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ છે।